જય સ્વામિનારાયણ. તારીખ 8-10-2025 આસો વદ પડવો બુધવાર. કચ્છ પ્રદેશના સત્સંગીઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતાં આગળ ચાલી રહ્યા છે. સવારનો સમય થઈ ગયો હતો. દેવળિયા ગામનું પાદર આવ્યું ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દો કાને પડતા એ દિશામાં આ કચ્છનો સંઘ ગયો. ત્યાં સંતો સ્નાન કરતા હતા. સંઘના ભાઈઓએ સંતોને જય સ્વામિનારાયણ કહ્યા. સંતોએ પૂછ્યું કે ભાઈઓ ક્યાં રહેવું ને ક્યાંથી આવો છો? એકે જવાબ આપ્યો કે સ્વામી, અમે કચ્છના છીએ. ડભાણમાં મહારાજ જગન કરે છે ત્યાં દર્શને ગયેલા. શું જગનની વાત કરીએ? સંતે કહ્યું કે પણ મહારાજ તો વહેલા ત્યાંથી નીકળી ગયા હશે ને? નાજી, મહારાજ તો ત્યાં જ ડભાણમાં વિરાજે છે. સંતો કહે પણ મહારાજ તો ઘણા વખતથી અહીં છે ને નિત્યાનંદ સ્વામી કથા કરે છે. સ્વામી, મેં કાંઈ ખોટું નથી કહેતા. જુઓ, આ બધો સંઘ ડભાણથી જ સીધો મહારાજના દર્શન કરીને આવ્યો છે ને મહારાજે ખુદ સ્વહસ્તે અમને પ્રસાદી પણ આપી છે. સ્વામીની આંખમાં તો હરખના આંસુ આવી ગયા ને સંઘને કહ્યું કે મહારાજના દર્શન કરીને પછી તમારા ગામ તરફ આગળ જજો. નાહી ધોઈ પૂજાપાઠ કરી સંઘના સૌ હરખાતા મહારાજના દર્શને દેવળિયા ગામમાં ગયા. મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજે કુશળ સમાચાર પૂછ્યા. ભક્તો અચરજ પામતા થકા કહે કે મહારાજ, આપ તો ડભાણમાં અલૌકિક યજ્ઞ કરો છો ને બધાને સુખ આપો છો. મહારાજ મંદ હસીને કહે, હશે. અમે તો જુઓ ને હરિભક્તોના આગ્રહથી અહીં કથા પ્રસંગે રોકાયા છીએ. ડભાણમાં મહારાજ યજ્ઞ કરાવે છે તે જાણીને ત્યાંના હરિભક્તો પણ ખૂબ રાજી થયા, આશ્ચર્ય પામ્યા. મહારાજની દિવ્ય લીલાનું સ્મરણ કરતાં સૌ સભામાં બેસી ગયા. ત્યાં થોડી વારે ગામ ધમડકાથી થોડા હરિભક્તો આવ્યા. તેઓ કંકોત્રી લઈને દેવળિયા ગામના ભક્તોને આમંત્રણ આપવા આવ્યા કે ધમડકા ગામે કથા ચાલે છે, મહારાજ વિરાજે છે, તો લાભ લેવા પધારજો. પણ અહીં જ મહારાજને ઘણા વખતથી વિરાજેલા છે એ જાણી તેઓ પણ અતિ આશ્ચર્ય પામ્યા ને કચ્છ, દેવળિયા અને ધમડકાના સૌ હરિભક્તોએ મહારાજની આ 3 જગ્યાએ એક જ સમયે હાજરી હોવાની દિવ્ય અલૌકિક લીલાથી હૃદયમાં ઘણો આનંદ અનુભવ્યો. અનંત ઐશ્વર્યના સ્વામી ભગવાન સ્વામિનારાયણે એક સાથે 3 જગ્યાએ પ્રત્યક્ષ રહીને પોતાના સંતો ભક્તોને લાડ લડાવ્યા ને પોતાના પુરુષોત્તમપણાની ઝાંખી કરાવી છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. પળે પળે પરચામાંથી